જય હિન્દ, જય ભારત. નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું ભવ્ય સ્વાગત છે. ફી રેગ્યુલેશન કમિટી એટલે કે એફઆરસીના નિયમો મુજબ શાળાએ ફી લેવાની હોય એનાથી વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ બહાનાના ઓથા હેઠળ લઈ શકે નહીં. પણ અમુક સ્કૂલોમાં નીટના ક્લાસો ચલાવીએ છે, આમ છે તેમ છે એમ કરી અને વિદ્યાર્થીઓ પાસેથી ફી બીજી વધારાની વસૂલવામાં આવે છે. હકીકતમાં તો એવું છે કે અને નીટના ક્લાસો ચલાવવાનું કોઈ નિયમ છે જ નહીં સ્કૂલો પાસે. સ્કૂલો પાસે કોઈ સત્તા જ નથી. આ તો એના જેવું થયું કે ભાઈ પોલીસ સ્ટેશન છે તો બીજું પોતાની રીતે પ્રાઇવેટમાં કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન ખોલીને બેસી જાય બજારમાં કે ચલો લાવો મારી પાસે ફરિયાદો લાવો, હું તમને મારી પ્રાઇવેટ એફઆઈઆર લખી આપું, પછી હું પોતે પછી લઈને જઈશ એને કમ્પ્લેન સોલ્વ કરવા. આ તો એના જેવી વાત થઈ. એવું હોય? મને એમ કહો એવું હોય? હું આ તમને જનતાને પૂછું છું, એવું હોય તો માતા પિતા વાલીઓ તમે કેમ સમજતા નથી આ બાબતને? આટલા બધા સમજણા થઈને તમે શા માટે એ જે નકલી ગેરકાયદેસર ક્લાસો ચાલે છે એમાં તમે તમારા સંતાનોને મોકલો છો? સરસ્વતી નહીં આવે પૂરેપૂરી. ભલે આ લોકોના ગ્રેડ ટકા આવી જાય, ગ્રેડ આવી જાય, પર્સન્ટાઇલ આવી જાય, ભલે તમે ડૉક્ટર બની જાઓ કે બધું બની જાઓ, પણ એક તમને આપણા શાસ્ત્રોની એક વાર્તા તમને કદાચ ખબર હોય તો કે અણીના સમયે કર્ણ જે છે એમની વિદ્યા ભૂલી ગયેલા. બરાબર છે? એમની વિદ્યા પણ ટાઈમે કામ આવી નથી. આવું થઈને ઊભું રહે. સમજ્યા? અત્યારે નહીં તો 40 વર્ષ પછી થાય, 50 વર્ષ પછી થાય. એટલે જે ભેગું કર્યું હોય બધું એ ઝાટકે જતું રહે. એટલે આ બાબતે યોગ્ય ધ્યાન આપવું. નાનામાં નાની વસ્તુને શું કહેવાય, એને નગણ્ય ગણી અને એને નજરઅંદાજ કરવી નહીં. કારણ કે નાનામાં નાની બાબત ઘણી મહત્ત્વની હોય છે. અને ઘણી તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે જેટલા પણ ક્રિમિનલ કેસ થાય છે ભારતમાં કે આ દુનિયામાં, એમાં મોટી બાબતથી કોઈ દિવસ ક્રાઇમ પકડાતો નથી. હંમેશા નાનામાં નાનો એક સામાન્ય દેખાતો ક્લુ હોય એનાથી આખું ક્રાઇમ પકડાઈ જાય છે. બસ આપણે એ જ જોવાનું. એટલે નાની વાતને હંમેશા નગણ્ય ગણવી નહીં. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને લાઈક કરશો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ તો કરો. સબસ્ક્રાઈબ તો કોઈ કરતું જ નથી ભાઈ. મને નડિયાદમાં ઘણા બધા રસ્તામાં મળે, તમારો વિડીયો જોઈએ છે ભાઈ, હું એમને શું કહું? અરે સબસ્ક્રાઈબ તો કરો. યુટ્યુબ ઉપર જ્યારે આવતો હોય છે ત્યારે એ તો કોઈ કરતું નથી યાર. લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરો ને પણ અમારી ચેનલને. એ કેમ નથી કરતા? સબસ્ક્રાઈબ કરો તો કંઈક અમારી પાસે કંઈક સારું આવે, આવક ઊભી સારી થાય તો કંઈક સમાજ માટે કંઈક કરી શકીએ. બરોબર? અમારે કંઈ ભ્રષ્ટાચાર કરીને કટકી નથી લેવાની લોકો જોડે. જનતાને છેતરવાના ધંધા અમારે નથી કરવા. અમારે તો ઈમાનદારીની કમાણી જોઈએ. કમસે કમ સબસ્ક્રાઈબ તો કરો. એ તો ઈમાનદારીની કમાણી છે ને. બરોબર ને? એમાં તો કોઈ ખોટું નથી. તો એમાં સપોર્ટ કરો અમને. અમારે નથી રાતોરાત અબજોપતિ બની જવું. જય હિન્દ, જય ભારત.